રામમય બની। આજરોજ અયોધ્યામાં રામ જન્મભૂમિ ખાતે રામલલ્લાની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે સમગ્ર ભારતવાસીઓ રામમય બન્યા હતા। સાથે સવારે 9 વાગ્યાથી જ પાલનપુર નગરી પણ રામમય બની હતી। પાલનપુરની વિવિધ સોસાયટીઓમાં પણ રોજ રાત્રે રામધૂન અને હનુમાન ચાલીસાના પાઠ પણ કરવામાં આવતા હતા। જ્યારે આજે બપોર પછી વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં શિવ મહેલ સોસાયટીમાં પણ સોસાયટીના ભાગ 1 થી 7માં ભગવાન શ્રી રામની વેશભૂષા સાથે વરઘોડો કાઢવામાં આવ્યો અને સોસાયટીના તમામ ઘરોએ રામ, લક્ષ્મણ, સીતાનું કુમકુમ તિલક અને અક્ષતથી પૂજન કરી રામ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગીદાર બન્યા હતા। રામ, લક્ષ્મણ, સીતા સહિત સમગ્ર સોસાયટીના સભ્યો પણ ભાગ 1 થી 7માં વરઘોડામાં જોડાયા હતા। અંતે સૌ સોસાયટીના કોમન પ્લોટમાં ગોગ મહારાજના મંદિરે એકત્રિત થયા અને અખંડ રામધૂન બોલાવી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી સામૂહિક ભોજન લઈ સૌ છૂટા પડ્યા હતા। રિપોર્ટર રાકેશ કે પ્રજાપતિ, પાલનપુર।